કલ્પેશ ઠાકોર સંબોધન કરી રહ્યા છે સંમેલનમાં સીધા જ જઈશું ત્યાં। કોઈ વ્યક્તિને આગળ લઈ જઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ છે સ્વામિનારાયણ સંપ્રદાય। સ્વામિનારાયણ સંપ્રદાય આહારના વિકાર વ્યસન મુક્તિની વાત કરી ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવા અનેક પંથો છે। હું એક એક્ઝામ્પલ આપું છું, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ હંમેશા સુખી હોય છે। એનું કારણ છે કે એમાં બદીઓ નથી, એબ નથી અને સાચું ધર્મનું આચરણ છે। અંધશ્રદ્ધા કુરિવાજોમાં એ નથી પડતા। ત્યારે અમારો પણ પ્રયત્ન એવો છે કે અમે જે વિચારધારા મૂકી, વિચારધારા વધારે ને વધારે મજબૂત થાય અને વિચારધારા મજબૂત કરવા માટે અમે જે સપના જોયા છે કે અમારી પણ શૈક્ષણિક સંસ્થા હોય અને એ શૈક્ષણિક સંસ્થા જેમ અહીંયા મારી જ વિધાનસભામાં સરદાર ધામ છે ત્યાં ખૂબ સારું કામ થાય છે, વિશ્વ આંજણા ધામ બની રહ્યું છે, એમાં પણ આવનારી સમાજની દિશા નક્કી થશે। મારા ત્યાં રેક સંસ્થા રબારી સમાજની ખૂબ સુંદર સંસ્થા બની છે। મારા ત્યાં પ્રજાપતિ સમાજનું ભવન એની પણ સંસ્થા બનવા જઈ રહી છે। એ તમામ સમાજોની સંસ્થાઓ મારી ત્યાં બની છે અને કામ કરી રહી છે। બ્રહ્મ સમાજની પણ ખૂબ સારી સંસ્થા છે। એટલે તમામ સમાજની સંસ્થાઓ છે તો સ્વાભાવિક છે કે જે સમાજમાંથી હું આવું છું, જે સમાજનું પ્રતિનિધિત્વ કરું છું, એ સમાજની પણ ચિંતા હોય અને એના જ માટે રાજ્ય સરકાર જોડે અમે એક જમીન માગી, જે જમીન થકી અમે આ સમાજનું એક સારું શૈક્ષણિક ભવન બનાવી શકીએ। એ જ રીતે અડાલજમાં અમે જ્યાં જગ્યા માગી ત્યાં રાજ્ય સરકારે સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે કે હા, તમને અમે બજારના 50% ભાવે આ શૈક્ષણિક ભવન બનાવવા માટે જગ્યા આપી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું, મને ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું, આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે જેમણે સંવેદના બતાવી અને આ સમાજ માટે પણ આ જમીનની ફાળવણી કરી છે। સાથે આપને કહું કે આ સંસ્થા જ્યાં બની રહી છે ત્યાંથી સરદાર ધામ 1 થી 1.5 કિલોમીટરમાં છે। અમે ઈચ્છીએ છીએ કે જે સમાજો વિકસિત બન્યા છે એ પણ અમને માર્ગદર્શન આપે, અમને સહકાર આપે અને અમારો એ પ્રયત્ન છે ને એમાં તમામ સમાજો જોડે રહ્યા છે। અને આપને એમ નવાઈ લાગશે કે રાત્રે 3 વાગે કેમ, તો એક સમાજ એક સંદેશો આપવા માગે છે કે અમે હવે વ્યસનોમાં ડૂબેલા નથી, વ્યસનોના કારણે નશામાં ડૂબી અને અમે ઊંઘતા નથી, અમે હવે જાગ્યા છીએ। અમે હવે અમારા બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે ચિંતિત છીએ, અમે ઊંઘ્યા નથી, હવે જાગ્યા છીએ। અમે રોજગારની દિશા પકડી છે, હવે અમે ઊંઘ્યા નથી, અમે જાગ્યા છીએ। એટલે આ સમાજ ક્લિયર સંદેશો આપવા માગે છે કે અમે એક છીએ, એક થઈને તમામ સમાજોની સાથે મળી અને અમે કામ કરવા માગીએ છીએ। તમામ સમાજો જે રીતે અમને પ્રેમ કરી રહ્યા છે, અમે તમામ સમાજોને પ્રેમ કરી રહ્યા છીએ। એ જ રીતે અમારે પણ આવનારી પેઢીનું, અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે અને એના માટે અમે શૈક્ષણિક ક્રાંતિ માટે ભેગા થઈ રહ્યા છીએ। હવે આ સમાજ બદીઓની કુરિવાજોમાં સપડાયેલો નથી, અમે એમાંથી બહાર નીકળવા માગીએ છીએ। એનો દાખલો જોયો છે કે અમે દિયોદરમાં જે બંધારણ બનાવ્યું એ બંધારણ થકી સમાજમાં ક્રાંતિ આવી। એ જ રીતે આપને કહું છું કે જે રીતે આ સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે એમાં આખા એ ગુજરાતના તમામ લોકો અમે જોડે રહ્યા છે। સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, શિક્ષિત લોકો હોય, શિક્ષણવિદો હોય, તમામ લોકો અહીંયા જોડાઈ રહ્યા છે। ઓલમોસ્ટ 7000થી વધારે ગામના અમારા સ્વયંસેવકો આવવાના છે અને આપને જાણીને નવાઈ લાગશે કે અમારા ગાંધીનગર તાલુકાના 20થી વધારે ગામના અમારા આગેવાનો એવું કહ્યું કે જ્યારે ગુજરાતનો આટલો મોટો સમાજ અહીંયા આવતો હોય ત્યારે એમને જમણવાની નાસ્તાની વ્યવસ્થા, લાઈવ નાસ્તાની વ્યવસ્થા અમે કરીશું। એટલે એમનો પણ આભાર માનું છું। સાથે આપને નવાઈ લાગશે કે અહીંયા પાટીદાર સમાજ, અહીંયા બ્રહ્મ સમાજ, અહીંયા રવારી સમાજ, અહીંયા ભરવાડ સમાજ, અહીંયા ચૌધરી સમાજ, રજપૂત દરબારો સમાજ, તમામ સમાજો એવું કહ્યું છે ભાઈ અમે પણ આ જે સમાજ આવે છે આ સમાજ પણ આગળ વધવું જોઈએ। તમે જે રીતે એક વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે, એક એવા યુવાનો તૈયાર કર્યા છે જે સમાજની ચિંતા કરે છે, રાષ્ટ્રની ચિંતા કરે છે, ગામની ચિંતા કરે છે અને ગુજરાતની ચિંતા કરે છે, એવા લોકો જ્યારે આવતા હોય ત્યારે એમના માટે પણ અમે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરીશું। હું ફરીથી આપને કહું કે આ સમાજ હવે બદીઓમાં સપડાયેલો નથી, આ સમાજ કુરિવાજોમાંથી દૂર થવા માગે છે। બીજું આપને એ પણ કહું કે કેટલાક લોકોની કેટલીક બાબતો એવી હશે કે કદાચ કુરિવાજોથી અથવા જે બંધારણો બને છે એનાથી કેટલાક લોકો દુઃખી હોય, અમે કોઈને પણ દુઃખ પહોંચાડવા માટે અથવા કોઈને નુકસાન કરવા માટે નથી કરતા। દરેક વસ્તુનો રસ્તો હોય છે। આવનારા સમયમાં જે પણ લોકોની જે પણ બાબતો છે એમનો રસ્તો પણ અમે નીકાળીશું। એક એવું બંધારણ બનાવ્યું છે જેનાથી સમાજમાં ખર્ચાઓ ઓછા થાય અને એક એવી અમે વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ શૈક્ષણિક ભવન, જ્યાં MPSC GPSCના ક્લાસો થશે, જ્યાં અદ્યતન લાઇબ્રેરી બનશે, જ્યાં અમારી આવનારી પેઢીના ભવિષ્ય માટે એ ચાહે વિદેશ અભ્યાસ હોય તો એના માર્ગદર્શન માટે એની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે, વિદેશ નોકરીઓ માટેની પણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે, જ્યાં અમે 2000થી વધારે દીકરા દીકરીઓને રહેવા માટેની હોસ્ટેલ તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જ્યાં અમે પ્રી ભરતી તાલીમ સેન્ટર કરવા જઈ રહ્યા છીએ, જ્યાં પ્રાઇવેટ સેક્ટરની જોબ અને પ્રાઇવેટ સેક્ટરની વ્યવસ્થાઓ આવનારા સમયમાં કઈ રીતે ધંધા રોજગાર તરફ આગળ વધી શકાય એની નિરંતર વ્યવસ્થા
અમે કરી રહ્યા છીએ. એટલે એક અદ્યતન સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ આપ્યું છે સરસ્વતી ધામ. અને સરસ્વતી ધામ એક એવું ધામ જ્યાં સમાજમાં ઘરે ઘરે સરસ્વતી માની પૂજા થશે અને મા સરસ્વતીની આરાધના કરીને એમના બાળકો આવનારું ભવિષ્ય સુરક્ષિત થાય એના માટેની વ્યવસ્થા થશે. બીજો એક આપને કહું કે આનું ભૂમિપૂજન જ્યારે કરવાના છે ત્યારે એ ભૂમિપૂજન 11 દીકરા દીકરીઓના હાથે કરવાના છે જે 10 વર્ષથી નીચા નાની ઉંમરના હશે. આ એટલે કરીએ છીએ કે સંદેશો આપીએ છીએ કે આ તારા ભવિષ્ય માટે અમે બનાવી રહ્યા છીએ. એટલે 10 વર્ષથી નીચેના 11 દીકરા દીકરીઓના હાથે ભૂમિપૂજન કરવાના છે. અને આનું જ્યારે ભવ્ય ભવન તૈયાર થાય ત્યારે એ વખતે પણ બીજો એક મોટો ભવ્ય કાર્યક્રમ કરવાના છીએ. પરંતુ એક એવું ભવન બનાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ અદ્યતન હશે અને ગુજરાતમાં આ સમાજની દિશા નક્કી કરનારું હશે. આ ભવન એ ખૂબ મોટી માતબર રકમના ખર્ચના આધારે થવાનું છે. ત્યારે એમાં પણ હું એવું માનું છું કે અમારા તમામ લોકોનો સહકાર મળી રહ્યો છે. હું ફરીથી આપ બધાનો આભાર માનું છું અને ગુજરાતની આ ગાંધીનગરની મારી જનતાને પણ એક અપીલ કરું છું કે ગરીબ સમાજ એ વિકાસ ઝંખતો સમાજ જે વર્ષો પછી જાગ્યો છે એ ગાંધીનગર આવી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે રાતના આપને ડિસ્ટર્બ થશે, રાતમાં આપને તકલીફ પડશે, પણ અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે વર્ષો પછી આ સમાજ જાગ્યો છે એમને તમે પણ સહકાર આપો, તમે પણ આશીર્વાદ આપો અને અમે તમારા સહકાર અને આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ. થોડીક તકલીફ પડશે, ક્યાંક આપને અગવડ પણ પડવાની, પણ મારી ગાંધીનગરની જનતાને ફરીથી વિનંતી કરું છું કે આ સમાજ તમારા ભરોસે, તમારા આશીર્વાદ અને તમારા સહકારના ભરોસે અહીં આવી રહ્યો છે. ત્યારે સમાજના લોકોને પણ તમે સહકારને આશીર્વાદ આપો એ વિનંતી કરું છું. ફરીથી હજારો લાખોની સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે એ બધા વૈચારિક ક્રાંતિ માટે આવી રહ્યા છે, સમાજની એકતા માટે આવી રહ્યા છે, સમાજના વિકાસ માટે આવી રહ્યા છે, સમાજની આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આવી રહ્યા છે. આ એના માટેનું આયોજન છે. અલ્પેશભાઈ, એવું તો શું થયું કે આટલા લાંબા સમયગાળા દરમિયાન આ સમાજનું ઉત્થાન ના થઈ શક્યું? આપને શું લાગે છે કે હમણાં એવી વાત કરીએ ત્યારે તમામ સમાજો આગળ આવી ગયા, આ સમાજ એટલે આપને કહું કે આ સમાજમાં ભૂખ લાગી છે. આ સમાજ પણ આગળ વધવા મથી રહ્યો છે, પણ જે સમાજો ખૂબ આગળ વધી ગયા છે એમની સાથે પહોંચવું હોય તો આ સમાજે રાત દિવસ જાગીને આગળ વધવું પડશે. એટલે આપને કહું કે જે સમાજો આગળ વધ્યા છે એમની ઈર્ષા નથી, અમે એમનાથી પ્રેરણા લઈ રહ્યા છીએ. અને આપને કહું, જ્યારે અમે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે જ બધાને નવી લાગતી હતી. આજે વ્યસન મુક્તિમાં અમે સફળ છીએ. એમ આ સમાજ વધ્યો છે આગળ અને આગળ વધવા માટે મથી રહ્યો છે. ત્યારે એને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું આ એના માટેનો પ્રયત્ન છે. હું ફરીથી આપને કહું કે આ કોઈ કોમ્પિટિશન નથી, આ અમારી જાતે મથવાની વાત છે. અમે મથી રહ્યા છીએ અમારા આ પરિવારના ઉત્થાન માટે. જો આ ગુજરાત છે, આપણું ગુજરાત છે, એમાં આ વખતે મને આનંદ એ છે કે આ સંમેલનમાં તમામ સમાજના આશીર્વાદ, તમામ સમાજ